રાજ્યભરમાં હાલ ઠંડીનું જોર વધી રહ્યું છે અને મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા હવે કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે। અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને અમદાવાદમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સુધી ઘટી ચૂક્યો છે, પરંતુ જો કે સામાન્ય તાપમાન કરતાં 1.9 ડિગ્રી વધુ છે। મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો છે। આજે કચ્છના નલિયા અને કંડલા એરપોર્ટ વિસ્તારમાં પણ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે આવ્યું છે, એટલે કે નલિયામાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે જ કંડલામાં 14.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ઠંડીનો ચમકારો વધ્યો છે। મોટાભાગના શહેરોમાં પણ 20 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું, જેમાં પોરબંદરમાં 15.8 ડિગ્રી, રાજકોટ, અમરેલી, કેશોદમાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કે સુરેન્દ્રનગરમાં 18.2 ડિગ્રી તાપમાન રહ્યું છે। આ તરફ ગાંધીનગરમાં 17.5, અમદાવાદમાં 18.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું।